કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 માં જ્વલંત સફળતા મેળવ્યા પછી તમે સૌ ધોરણ 11 માં આવી ગયા છો. તો ધોરણ 11 માં સાયન્સમાં પ્રવેશ મેળવી લીધા પછી આજે આપણે એક નવી મુસાફરીની શરૂઆત કરશું. ધોરણ 11 સાયન્સના એક અગત્યના વિષયની વાત કરીશું, જેનું નામ છે ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાન જે છે એની આપણે આજે શરૂઆત કરવાના છે, અને એનું જે પ્રથમ ચેપ્ટર જે છે એ ભૌતિક જગત. ભૌતિક જગત જે ચેપ્ટર મૂકવામાં આવ્યું છે એ ધોરણ 11 માં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારા માટે ફિઝિક્સ વિષય પ્રત્યે તમને રસ જાગે, બરાબર છે, તમને એ વિષય જે છે એ ઇન્ટરેસ્ટિંગ લાગે અને એ વિષયને તમે થોડો ઘણો જાણવાનો પ્રયત્ન કરો, એના માટે જે છે આ ભૌતિક જગતનું ચેપ્ટર મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને આ ચેપ્ટરનું મહત્વ એ છે કે જે તમે વિષય ભણવા જઈ રહ્યા છો એની અગત્યતા શું છે, એ કેટલું અગત્ય છે, અને એમાં આપણે શું આગળના ધોરણમાં અને ભવિષ્યમાં શું અભ્યાસ કરશું એની વાત કરવાના છે. તો જોઈએ ભૌતિક જગત, જેમાં આજે આપણે વાત કરીશું ભૌતિક વિજ્ઞાન એટલે શું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોઈએ કે વર્ષોથી જે છે એ માનવી જે છે એ હંમેશા એની આસપાસ બનતી જે ઘટનાઓ છે એનું અવલોકન કરી રહ્યો છે. જેમ કે તારાઓનું ટમટમવું, તારાઓની સાપેક્ષ ગતિ, આપણાથી કરોડો કિલોમીટર દૂર રહેલા વિશ્વમાં કેટલી આકાશ ગંગાઓ જે છે એના પરિમાણ, તારાઓના પરિમાણ, આપણાથી કોઈ પણ જે ગ્રહ જે છે એ કેટલો દૂર રહ્યો હશે, એના પરિમાણ શું હશે, એ માનવીને સદાય જે છે એના વિશે જે છે એના મનમાં વિચારો ચાલ્યા કરતા કે ભાઈ શું હશે. એ માનવી જે છે એને જાણવાનો પ્રયત્ન કરતો. તો સમયાંતરે મનુષ્યને આવા પ્રયત્નો જે છે એ મનુષ્યના આવા પ્રયત્નો આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દોરી ગયા. તો ભૌતિક વિજ્ઞાન એટલે શું એ સમજીએ પહેલા આપણે જે આપણી આસપાસ બનતી એવી ઘણી બધી ઘટનાઓ જે છે એનો જે છે આપણે ખ્યાલ મેળવીશું કે ભાઈ ભૌતિક વિજ્ઞાન જે છે એ આખું શેનાથી બન્યું છે, અને માનવીને જે છે કયા પ્રશ્નો જે છે એ હંમેશા આવતા કે ભાઈ આ શું હશે, કેવી રીતે થતું હશે. તો જેમ કે તારાઓની સાપેક્ષ ગતિ, શું એ તારાઓ જે છે સ્થિર છે, શું એ સાપેક્ષ ગતિ કરી રહ્યા છે, શું એમના અંતર કેટલા હશે, એ કેટલા પ્રકાશ વર્ષ દૂર હશે. આમ તો પ્રકાશ વર્ષ એ લંબાઈનો એકમ છે, પણ કેટલા કરોડો કિલોમીટર દૂર હશે. બીજી વસ્તુ કહીએ તો જેમ કે દિવસ અને રાત્રિનું ચક્ર, બરાબર, દિવસ પછી રાત અને રાત પછી દિવસ થવું, એનું કારણ શું હોઈ શકે એ જાણવાની એની અંદર એટલી ઉત્સુકતા હતી કે પછી જે છે સંશોધનો થયા, અને જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું એના કારણો બહાર આવતા ગયા. એવી જ રીતે ગ્રહણો થવા, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની વાત કરીએ. સૂર્યગ્રહણ જે છે એ હાલ હમણાં 21 જૂન જે છે 2020 ના રોજ દેખવામાં આવ્યું હતું, અને ચંદ્રગ્રહણ જે કે રેડ જાયન્ટ મૂન જે છે એ તમે ઘણીવાર જોઈ શકો છો. અને લાસ્ટ યર 2019 માં 5 જુલાઈએ જે છે આ ઘટના નોંધવામાં આવી હતી. તો આ પ્રકારની અનેક ઘટના છે, જેમ કે દિવસ અને રાત્રિનું નિયમિત પુનરાવર્તન થવું, ઋતુઓનું વાર્ષિક ચક્ર, ગ્રહણો થવા, ભરતી અને ઓટ આવી. ખાસ કરીને તમે અહીંયા જો જોઈ શકો છો, શરૂઆતમાં અહીંયા જે છે પાણી છે જ નહીં, બરાબર, પછી જે છે જો એકાએક જે છે એ ભરતી અને ઓટની ઘટના જે છે એ દરિયાકાંઠે જોવા મળતી હોય છે. અહીંયા જો તમે 26 થી 28 ફૂટ જેટલું પાણી આવી જાય છે. તો ભરતી અને ઓટની ઘટના એ શેના કારણે હોય છે? જ્વાળામુખી જે છે એ જ્વાળામુખી ફાટવું. આ કુદરતી જે ઘટનાઓ છે એ કેમ બનતી હશે, એ કેમ થતી હશે, એ માનવીને સદાયથી એની પાછળ જે છે એ એની જાણકારી મેળવવાના પ્રયાસો કરતો રહ્યો, અને આપણું વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન સદાય આગળ જે છે વધતું રહ્યું. એમ જોવા જઈએ તો મેઘધનુષ્યની રચના થઈ. મેઘધનુષ્યના જે 7 રંગો જે છે એ શા માટે 7 રંગો જે છે જોવા મળે છે એમાં, એ ઉપરાંત સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે જે આકાશ જે છે એ આકાશની અંદર પ્રકાશનો ફેલાવો થતો હોય છે, એ પ્રકિરણની ઘટના કહેવાય, બરાબર. તો તમે જોઈ શકો છો ઘણીવાર જે છે એ રાતાશ પડતું જે છે એ આકાશ દેખવામાં આવે છે. વાસ્તવમાં જે આકાશ એ ભૂરા રંગનો. શા માટે વાદળો સફેદ છે, આકાશ ભૂરા રંગનું કેમ છે?
સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે જે છે એ આ રંગનું પ્રક્રિયણ કેમ થતું હશે એની જાણકારી એને સદાયથી મેળવવાનો પ્રયત્ન કર્યો, અને એ રીતે જે છે આ ભૌતિક વિજ્ઞાન જે છે એ આપણું બનતું ગયું, જેની અંદર આપણે જુદા જુદા તથ્યો, જુદા જુદા સિદ્ધાંતોનો જે છે એ શું કરીએ છીએ, આપણે અભ્યાસ કરીએ છીએ. એ પછી આપણે વાત કરીએ તો જેમ કે જેમ જેમ આપણે સમય વીતતો ગયો એમ એમ ખબર પડતી ગઈ કે પરમાણુ શું હોય, અણુ શું હોય. તેમ તમે અહીંયા જોઈ શકો છો એક હાઇડ્રોજનનું બંધારણ અહીંયા દર્શાવ્યું છે. એ પછી ન્યુક્લિયસની શોધ થઈ, પછી ખબર પડી કે ભાઈ એ બંધારણ જે દર્શાવ્યું એમાં એવું ખબર પડી કે ઇલેક્ટ્રોન જેવું પણ કંઈક હોઈ શકે. તો જેમ જેમ સમય આગળ વધતો ગયો આ જે સંશોધનો છે એ સંશોધનો વિસ્તરતા ગયા. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એવા મૂળભૂત કણોની શોધખોળ થઈ ગઈ અને આપણું વિજ્ઞાન જે છે એ આગળ વધતું ગયું. એ તમામ વસ્તુઓનો જે છે એ આપણે અભ્યાસ કરવાનો છે. એ ઉપરાંત સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે છે એ લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે ખૂબ જ અગત્યનું કહી શકાય. ભૌતિક વિજ્ઞાન જે છે એ વિજ્ઞાનનો અભ્યાસના ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એનો ઉલ્લેખ તો હોય ને હોય જ. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વી પોતાની અક્ષ પર ફરે છે ને આપણે તો પાછા સ્થિર જ હોઈએ. બરાબર, પૃથ્વી જે છે પોતાનું ચુંબકીય ક્ષેત્ર પણ દર્શાવે છે એવું તમને ખ્યાલ હશે. તો પૃથ્વીનું પોતાની અક્ષ પર ફરવું, પૃથ્વીનું પોતાની અક્ષ પર ફરવાની સાથે સાથે સૂર્યની આસપાસ પણ વર્તુળાકાર ગતિ કરવી, આ બધા તથ્યો જે છે એ સમયાંતરે જે છે ને એ શોધાતા ગયા. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ચંદ્ર જે છે એ ચંદ્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જે છે ને એ વર્તુળાકાર ગતિ કરે છે આ રીતે, અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે, જેને આપણે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ પણ કહીએ છીએ. તો આ ગુરુત્વાકર્ષી બળ જે છે એ શું હોય? એ ગુરુત્વાકર્ષી બળના લીધે જ હંમેશા અહીંયા જે છે મતલબ ગુરુત્વાકર્ષી બળ હાજર હશે એટલે જ આ વર્તુળાકાર ગતિ કરે છે, અને એ વર્તુળાકાર ગતિ જે કરવાનું કારણ કેન્દ્ર તરફનું કેન્દ્રગામી બળ જે ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે. તો એ બધી જ બાબતોનો ઉલ્લેખ જે છે એ ભૌતિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે. બરાબર છે. એવી જ રીતે એક અલગ વસ્તુ જોઈએ કે જેમાં તમને ઇન્ટરેસ્ટ પડશે. જો અહીંયા કે અહીંયા એક વ્યક્તિ બેઠો છે, બરાબર. તમે શિયાળામાં જોતા હશો કે ભાઈ જે સરોવર છે એ સરોવર જે છે એ આખા થીજી જતા નથી. આમ આઈસ સ્કેટિંગ કરે તો એ માત્ર અહીંયા સપાટી પર જે છે એ બરફ જામેલો હોય, મતલબ કંઈક જાડાઈનું જે છે અહીંયા સ્તર બનેલું હોય છે. જે બરફનું સ્તર બને છે ને એ ખૂબ અમુક જાડાઈનું બને છે. આખું સરોવર એક સાથે શિયાળામાં થીજી જતું નથી. તો આવી ઘણી બધી ઘટનાઓ જે છે જેને સમજવા માટે જે છે આપણે ભૌતિક વિજ્ઞાન એક અગત્યની શાખા થર્મોડાયનેમિક્સ એની અંદર આપણે આનો અભ્યાસ કરવાના. પણ તમે અહીંયા જુઓ કે જે વ્યક્તિ ઉપર બેઠો છે ને એ વ્યક્તિ આસાનીથી અહીંયા બેસી શકે છે, કારણ કે અહીંયા અમુક સ્તર જે છે, અમુક જાડાઈનું સ્તર એ બરફનું બની ગયેલું હોય છે. પણ જ્યારે નીચે જે છે એ જળચર પ્રાણીઓ જે છે એ સુરક્ષિત રહી શકે એવી એક કુદરતી કરામત છે. જો અહીંયા કે જળચર પ્રાણીઓ જે છે એ તો સુરક્ષિત રહી શકે છે, અને એવા પ્રાણીઓ જે છે એ શિયાળામાં આખું જે સરોવર થીજી જાય તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં. એટલે આ જે છે એ આ તથ્યનો અભ્યાસ આપણે ભૌતિક વિજ્ઞાનમાં કરવાના છીએ. આમ માનવીને સદાયથી તેની આસપાસ ફેલાયેલા વિશ્વની બાબતમાં જાણવાની જિજ્ઞાસા રહેલી હતી, અને એ જિજ્ઞાસા એ કુતૂહલતાને લીધે માનવીએ જે છે એ સંશોધનો કર્યા અને આપણું વિજ્ઞાન જે છે એ વિસ્તરતું ગયું. તો આ વિજ્ઞાન એટલે શું એની જરા ચર્ચા કરી લઈએ. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સમાં પ્રવેશ મેળવી લીધો તો આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ કે સાયન્સ એટલે શું, સાયન્સનો ઉદ્ગમ ક્યારે થયો, સાયન્સ શબ્દ ક્યાંથી આવ્યો. તો સૌથી પહેલા જુઓ અહીંયા કે સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ સિન્ટિયા પરથી થયો છે. સિન્ટિયા આપણે લખીશું ઇંગ્લિશમાં રીતે, જેનો અર્થ આપણે ગુજરાતીમાં કહીએ ને તેનો શું કહેવાય, જાણવું. એવી જ રીતે સંસ્કૃત ભાષાનો શબ્દ જેને આપણે શું કહીએ છીએ, સંસ્કૃત ભાષાનો શબ્દ વિજ્ઞાન તથા અરબી ભાષાનો શબ્દ ઇલ્મ, એ પણ આ જ અર્થ વ્યક્ત કરે છે જેનો વ્યાપક અર્થ છે જ્ઞાન. જ્ઞાન એક એવું જ્ઞાન
જે આપણી આસપાસ બની રહેલી તમામ ઘટનાઓને દર્શાવતું એક જ્ઞાન, જેના આધારિત આપણે જે છે એ અમુક તથ્યો, અમુક સિદ્ધાંતો, અમુક નિયમો વ્યાપક સ્વરૂપે સ્વીકારીને એક શાખા બનાવી દીધી વિજ્ઞાનની, જેને કીધું છે ભૌતિક વિજ્ઞાન નામ આપ્યું. તો વ્યાપક અર્થમાં વિજ્ઞાન જે છે એ માનવ જાતિ જેટલું જ પ્રાચીન છે, માનવ જાતિ જેટલું પ્રાચીન છે, પણ આધુનિક સંશોધનો જે છે એ ક્યારેય રોકાવાના નથી અને આધુનિક સંશોધનો જે છે એ ચાલ્યા જ કરવાના છે. તો અહીંયા જો કે ભારત, ઇજિપ્ત, ચીન, ગ્રીસ, મેસોપોટેમિયા તથા વિશ્વના અન્ય દેશોની પ્રાચીન સભ્યતાઓએ વિજ્ઞાનની પ્રગતિમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. મતલબ આ બધા જ દેશોમાંથી કંઈક ને કંઈક જે છે એ દરેકનો અલગ અલગ ફાળો છે. બધાએ ભેગા થઈને એક વિશ્વમાં એ મહત્વનો વિજ્ઞાનનો જે છે એ પાયો નાખ્યો છે. બરાબર. તો આપણે જે છે સાયન્સની વાત કરીએ તો 16મી સદીથી યુરોપમાં વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરાઈ હતી. એસી પ્રવાહ, ડીસી પ્રવાહ, નિકોલા ટેસ્લા, થોમસ આલ્વા એડિસન, જેમને બલ્બ જે છે એ બલ્બ કઈ રીતે પ્રકાશિત થાય અને બલ્બનું ઇન્વેન્શન કર્યું. ડીસી પ્રવાહના જે છે એ ડીસી પ્રવાહના આપણે એવું કહી શકીએ એમને ડીસી પ્રવાહને બહુ મહત્વ આપ્યું હતું. વાસ્તવમાં આપણે એસી પ્રવાહ વાપરીએ, પણ નિકોલા ટેસ્લા એવા ઘણા બધા, માર્કોની ઇટલીનો સાયન્ટિસ્ટ હતો, ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે જેમનો મેક્સવેલ, ધ ગ્રેટ મેક્સવેલ, જેમના યોગદાન જે છે એ અત્યારે ભૂલી શકાય એવા છે. તો 16મી સદીથી યુરોપમાં વિજ્ઞાન ક્ષેત્રે જે છે એ હરણફાળ ભરાઈ હતી. મતલબ આધુનિક સંશોધનો એટલા ઓછા સમયમાં એટલા બધા થઈ ગયા ને કે એનું જે છે એ અત્યારે પણ આપણે એનો લાભ લઈ રહ્યા છે. નવી કોઈ પણ ટેકનોલોજીનો આજે જો વિકાસ કરવો હોય તો એ સિદ્ધાંતો જે છે એ હવે પાયાના સિદ્ધાંતો થઈ ગયા છે. એ સિદ્ધાંતો વગર હવે નવી ટેકનોલોજી બનાવવી મુશ્કેલ છે. આમ 20મી સદીના મધ્યભાગથી વિજ્ઞાન જે છે એ આંતરરાષ્ટ્રીય ઉપક્રમ બની ચૂક્યો. મતલબ એટલા બધા સંશોધનો થઈ ગયા કે હવે જે છે એ વિજ્ઞાનનું મહત્વ જે છે એ ધીમે ધીમે કરીને ઘણું બધું વધતું ગયું. આમ સાયન્સ એટલે શું, એક સાયન્સ એટલે શું એનો આપણે અહીંયા ખ્યાલ મેળવ્યો. તો હવે વાત કરીશું ભૌતિક વિજ્ઞાન, જે આપણે આખું ભૌતિક વિજ્ઞાન 2 વર્ષ સુધી ભણવાના છે એની આપણે વાત કરીશું. તો ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો જો અહીંયા, અરે સર આ તો કઈ ભાષામાં લખ્યું, આ શબ્દ જે છે કઈ ભાષામાં લખ્યો છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ગ્રીક ભાષામાં લખ્યો છે. બરાબર છે. કેમ એવું લખ્યું છે તેનું કારણ છે. જોઈએ કે ભૌતિક વિજ્ઞાન માટે જે વપરાતો અંગ્રેજી શબ્દ છે એ ફિઝિક્સ, એ પ્રકૃતિ એવો અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવે છે. તો આપણે ગ્રીક શબ્દ લખ્યો છે જેનો મતલબ થાય પ્રકૃતિ. પ્રકૃતિને સમજવા માટે, કે આપણી આસપાસ બનતી જેટલી બી ઘટનાઓ છે એને સમજવા માટે આપણે જે સંશોધનો કરીએ, જે ઘટનાઓનું વર્ણન કરીએ, બરાબર, એને સમજવા માટે જે આપણે વિજ્ઞાનની શાખા વિકસાય છે એને શું કીધું છે? ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનનો ડર ના હોવો જોઈએ. ભૌતિક વિજ્ઞાન જે છે એ આપણી આસપાસ જ છે અને એ આસપાસ બનતી તમામ ઘટનાઓને જો તમે ફીલ કરી શકો તો ભૌતિક વિજ્ઞાન જે છે એ સૌથી સરળ સબ્જેક્ટ છે. તો અહીંયા જો કે માનવીની પોતાની આસપાસના વિશ્વને જાણવાની જિજ્ઞાસા તથા કુતૂહલથી ભૌતિક પર્યાવરણને જાણવાની ઈચ્છાને લીધે તેણે પ્રાકૃતિક ઘટનાઓમાં અર્થપૂર્ણ વ્યવસ્થા અને તેમનામાં સંબંધો શોધ્યા અને હજી પણ તેમાં શું છે? પ્રયાસો ચાલુ જ છે. એટલે જેટલી બી ઘટનાઓ એને દેખાતી હતી આસપાસ, એ બધી ઘટનાઓ જે છે એ કેમ થતી હશે, એની પાછળ કારણ શું છે? એના મેથેમેટિકલ સંબંધો, મતલબ એનું કોઈ સમીકરણ, જેમ કે ગુરુત્વાકર્ષી બળનું સમીકરણ આપણે કહીએ તો તમને ખ્યાલ હશે F = gm1m2/r². બે દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ જે છે એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને બંને દળના ગુણાકારના સમપ્રમાણમાં. આવું એક વસ્તુ આપણે ગુરુત્વાકર્ષણનો જો બેઝિક ખ્યાલ હોય તો શીખી ગયા. તો એ દરેક વસ્તુ જે છે એને જાણવાનો પ્રયાસ કર્યો અને એના અર્થપૂર્ણ સંબંધો શોધ્યા. અને હજી પણ નવી ટેકનોલોજી વિકસતા જે છે એ પ્રયાસો ચાલુ જ છે કે ભાઈ હવે નવી નવી વસ્તુઓ આપણે જે છે
એ જોઈએ છે તો એમાં પણ હજી સંશોધનો છે એ ચાલુ છે. એટલે માનવી હજી પણ જે છે એ વિજ્ઞાનને આગળ લઈ જવા હજી પણ પ્રયાસો કરી રહ્યો છે. ઉપરોક્ત સર્વે પ્રયાસોના કારણો, તથ્યો અને સિદ્ધાંતો વગેરેથી ભૌતિક વિજ્ઞાન સભર છે. એટલે કે ભૌતિક વિજ્ઞાન એટલે દરેક માનવી જે છે એની પોતાની જિજ્ઞાસા અને કુતૂહલથી જે પણ આસપાસ જોવે છે એ દરેક વસ્તુના તથ્યો અને સિદ્ધાંતો આપે છે કે ભાઈ આ જે છે એ વસ્તુ થવી જ જોઈએ. ગુરુત્વાકર્ષી બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર કહીએ આપણે તો એવું કહી શકાય કે ગુરુત્વાકર્ષી બળ જે છે એ અમુક અંતર સુધી હશે પછી નહીં, બરાબર. તેના માટે અમુક સિદ્ધાંતો બન્યા, જેમ કે ન્યૂટને પોતાના ગતિના નિયમો આપી દીધા. ન્યૂટને પોતાના ગતિના 3 નિયમો આપ્યા કે ભાઈ આ રીતે પ્રથમ નિયમમાં આ જ રીતે થવું જોઈએ, બળનું મૂલ્ય આટલું જ હોવું જોઈએ. તો દરેક વસ્તુ જે છે સિદ્ધાંતો પર આધારિત છે. સિદ્ધાંતો વગર જે છે એ કોઈ પણ સંશોધન છે એને આપણે આગળ લાવી શકતા નથી અને એને સ્વીકારી શકતા નથી. મતલબ દરેકની પાછળ જે છે એ કંઈક ને કંઈક થિયરીનો બેઝ હોવો જોઈએ, બરાબર. અને એની પાછળ જે છે એની પ્રાયોગિક સફળતા હોય છે. એ પ્રાયોગિક સફળતા ના હોય ત્યાં સુધી એ સિદ્ધાંત જે છે એ વૈશ્વિક સ્તરે એ સ્વીકારી શકાય નહીં. તો આમ આ તમામ વાતોનો એક નિચોડ ભૌતિક વિજ્ઞાન એટલે શું, આ જે લેક્ચરનો જે આપણો નિચોડ છે એ આપણે એ શીખવાનો પ્રયાસ કર્યો કે ભૌતિક વિજ્ઞાન એટલે શું. તો જો અહીંયા ભૌતિક વિજ્ઞાન એટલે શું, આમ તો એક વ્યાખ્યાની અંદર ભૌતિક વિજ્ઞાનને સમજવું જે છે ને એ ઘણું મુશ્કેલ છે. પણ ભૌતિક વિજ્ઞાન એટલે શું તો કે કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન, બરાબર. આપણી આસપાસ જે કાંઈ બની રહ્યું છે એ તમામ વસ્તુઓ જે છે એ કુદરતી હોય કે માનવ સર્જિત ઘટનાઓ હોય, એ તમામ ઘટનાઓને રજૂ કરતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન, બરાબર. જે કાંઈ આપણી આસપાસ થઈ રહ્યું છે એને સમજાવવા માટે જે વિજ્ઞાનની શાખા એને શું કહીશું, ભૌતિક વિજ્ઞાન. તો આ આમ તો એક વ્યાખ્યાની અંદર જે મેં કીધું ને કે ભૌતિક વિજ્ઞાન સમજાવવું ઘણું મુશ્કેલ છે, બરાબર. પણ આપણે વ્યાખ્યાના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ કે ભણવાની દ્રષ્ટિએ અત્યારે શું યાદ રાખશું, તો આ વ્યાખ્યા જે છે આપણે યાદ રાખશું. તો આ થઈ વાત ભૌતિક જગતમાં ભૌતિક વિજ્ઞાન એટલે શું, અને આ જર્ની આપણે આજે સ્ટાર્ટ કરી અને ભૌતિક વિજ્ઞાન જે છે હવે 2 વર્ષ સુધી આપણે સારી રીતે ભણીશું. તો મળીએ આવતા ભાગમાં, જેમાં આપણે ભૌતિક વિજ્ઞાનની અલગ અલગ શાખાઓનો જે છે એ અભ્યાસ કરીશું. ટિલ ધેન ટેક કેર.